નમસ્કાર મિત્રો. કહેવાય છે કે જેવો આહાર તેવો ઓડકાર અને જેવો ખોરાક તેવું આપણું સ્વાસ્થ્ય. આજના ફાસ્ટ ફૂડના યુગમાં બીમારીઓથી બચવા અને શરીરને યોગ્ય પોષણ આપવા માટે જે નિષ્ણાંત આપણને વૈજ્ઞાનિક રીતે મદદ કરે છે તેને આપણે આહારશાસ્ત્રી એટલે કે ડાયટિશિયન કહીએ છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે આ ખૂબ જ મહત્ત્વના અને આધુનિક વ્યવસાય વિશે વિગતવાર માહિતી મેળવીશું. આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે કરિયર કાઉન્સેલર રજા અલી વિજાપુરા. આપને વિનંતી કે આપ આહારશાસ્ત્રી વિશે માહિતી આપશો. સૌપ્રથમ એ જણાવો કે આહારશાસ્ત્રી એટલે શું? તો મિત્રો, વાત કરીએ કે આહારશાસ્ત્રી કોણ છે. તો આહારશાસ્ત્રી અથવા ડાયટિશિયન એ એવા નિષ્ણાત છે કે જે ખોરાક અને પોષણના વિજ્ઞાનનો ઉપયોગ કરીને રોગોની સારવાર અને નિવારણ કરે છે. તેઓ વ્યક્તિના શરીરની જરૂરિયાત મુજબ યોગ્ય આહારનું આયોજન કરે છે. તેઓ હોસ્પિટલો, ક્લિનિક્સમાં ડૉક્ટરોની સાથે મળીને દર્દીની રિકવરીમાં મદદ કરે છે, જેને આપણે આહારશાસ્ત્રી કહીએ છીએ. આહારશાસ્ત્રીની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? આહારશાસ્ત્રીની કામગીરી વિશે વાત કરીએ તો આહારશાસ્ત્રી દર્દીની શારીરિક સ્થિતિ અને લેબોરેટરીના રિપોર્ટના આધારે ખાસ ડાયટ પ્લાન તૈયાર કરે છે. ડાયાબિટીસ, કિડનીના રોગો અને હૃદયના દર્દીઓને શું ખાવું અને શું ન ખાવું તેનું માર્ગદર્શન આપે છે. મેદસ્વીતા ઘટાડવા કે વજન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી આહાર સૂચવે છે. શાળાઓ કે કંપનીઓની અંદર સમૂહ આહારના પોષણ મૂલ્યની તપાસ કરે છે અને લોકોને વિવિધ ખોરાકની એલર્જી કે આડઅસર વિશે જાગૃત કરે છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ક્લિનિકલ ડાયટિશિયન તરીકે કામ કરે છે. સ્પોર્ટ એકેડમીમાં ખેલાડીઓના સ્ટેમિના અને પરફોર્મન્સ માટે ખાસ ડાયટ મેનેજ કરવો. જીમ અને હેલ્થ ક્લબમાં સામાન્ય લોકોને ફિટનેસ માટે સલાહ આપવા. હોટેલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મેનુ પ્લાનિંગ અને ફૂડ ક્વોલિટી કંટ્રોલર તરીકે કામ કરે છે. કોર્પોરેટ ઓફિસમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે વેલનેસ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને ખાનગી પ્રેક્ટિસમાં પોતાનું ડાયટ ક્લિનિક શરૂ કરી શકે છે. તો આહારશાસ્ત્રી બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? આહારશાસ્ત્રી બનવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા હોમ સાયન્સ વિષય સાથે પાસ કરવું અનિવાર્ય છે. માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા ડાયટિક્સની ડિગ્રી મેળવવી. ત્યારબાદ માસ્ટર ઇન સાયન્સ ઇન ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સ અથવા પીજી ડિપ્લોમા ઇન ડાયટિક્સ કરી શકાય છે. રજિસ્ટર્ડ ડાયટિશિયન આવડી બનવા માટે ઇન્ડિયન ડાયટિક્સ એસોસિએશન આઈડીએ દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરવી જરૂરી છે. સરકારી ભરતીમાં જોડાવા માટે યોગ્ય લાયકાત અને અનુભવ બાદ મેરિટ દ્વારા પસંદગી થાય છે. ખૂબ સરસ. તો આહારશાસ્ત્રીનું માસિક વેતન કેટલું હોય છે? આહારશાસ્ત્રીના માસિક વેતનની વાત કરીએ તો તેમનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને ખાનગી ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા અને અનુભવના આધારે ખૂબ જ આકર્ષક હોય છે. શું આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરો મળી રહે છે આગળ? જી હા, આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરોની વાત કરીએ તો ચીફ ડાયટિશિયન તરીકે, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ તરીકે, થેરાપ્યુટિકલ ડાયટ પ્લાનર તરીકે, ફૂડ એનાલિસ્ટ તરીકે અને તમે સેલિબ્રિટીઝ કે મોટા નેતાઓના પર્સનલ ડાયટિશિયન બનીને પણ ખૂબ મોટી આવક કે સફળતા મેળવી શકો છો. શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, આ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. રજા અલીજી, આપે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ સંદર્ભે સફળ થયેલા નિષ્ણાંતોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.